એ જો તમને થોડું મોટો બોલે ને એટલે આપણો આમ ગુસ્સો ને એવું આવે, પણ એ ના હોય પછી આપણને ખબર પડે કે આ જેટલી ચિંતા કરતો હતો આપણે. એ ના હોય એટલે કિંમત થાય આપણને. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. આશીષભાઈ ગુડ મોર્નિંગ. આશીષભાઈ દર્શન કરી લ્યો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જાઓ સ્કૂલે હેડો. જયવીરભાઈ ગુડ મોર્નિંગ. ચાલો. રાધે રાધે. અસહજ એવું. તો વહેલો હું નહીં જોઈને તૈયાર થઈ ગયો તો દવાખાને જવાનું હોય સિવિલ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ પાહુ ઉંદેરી આવી છે પેલું પોજરું લાવીને દેવાનું. જેવું બધું નીકળીએ ઉંદેરી જ પહેરી છે. ચલો મઢે જતા આવીએ, દર્શન કરતા આવીએ પહેલાં. તો આવી જાય છીએ મઢે, દર્શન કરીએ, થોડી વાર બેસીએ, પછી જઈએ. તો મઢેથી તો આવી ગયા છીએ ઘેર. બધો કરો લેણો નાસ્તો નહીં કરો? લેણો અલે અલે શું કરો સાહેબ? ઊભું રહેવાતું નહીં એટલે લેણો કાઢો. મની છો હજી ઉઠી? ચો હ ઉઠાડીએ કાઢો. નાસ્તો કરીએ, દવાખાને જવાનું. 8 થયા. દૂધ ગરમ કર્યું? વાંધો નહીં, ઠંડુ કરો. તો નાસ્તો નહીં તો કરી લીધું. જઈએ દાદા ટોકીએ જઈએ. જવું હવ ચલો જઈએ. માની વિદા ઉઠતી નહીં. ચલો જઈએ હવે દવાખાને. તો આવી ગયા છીએ બસ સ્ટેન્ડે. દાદા તો પેન બેસી રહ્યા ગલ્લા. બસની રાહ જોઈ. બસ આવે એટલે જઈએ સિવિલ. ગેટે જવાનું. પાસ વગર નહીં જવા દે. ફોન કરીને બોલાવીએ તાણા. ફોન કરીને બોલાવવા પડે. ઘેર દાદા તો
ઘેર પેલી બાજુ જ ઊભા રહીએ. ખાધું ખાધું બધો તો તું ખાય હા શનિ દેવી જાય ને જો હા બાઈક નહીં ખા તું થોડું તો નાસ્તા જેવું કર્યું તું ખાવું નહીં અરે જયવીરભાઈ બધા બહુ 5 લઈને 11 વાગ્યા સુધી જવા દીધા પછી નતા જવા દે 11 વાગ્યા પછી નતા જવા દે બાબરજી બીજા બધા બહાર ઓહો બોલતા નહીં હજુ બોલમાં નહીં ઊંઘું હું તો થોડી વાર માથું ચડી નકરા બખારા બસમાં હો તાર ખાટલો ઢાળો ઊંઘું નહીં હા કેવું કેરીનું શાક હા ખાટલો ઢાળ્યારું તને ઉઠ્યા હાલ બધા ચા નાસ્તો નહીં થાય હા કેવું બધું કાકા દીવાની કરે હ રોધવાનું શીખર છે એટલે શું કર્યું કેટલું બાકી રોધવાનું હા તો ચાલુ જ નહીં કર્યું એટલે જયવીરભાઈ રાધે 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 હા હા મમ્મી રોધવાનું હા હા બધું બટાકાને કુબી થઈ જવા આવ્યું 7 વાગે અત્યારે તૈયાર જોઈએ આવું વહેલું કહેવાય અંધારું ઘડીકમાં પડી જાય ભાઈ તાર તો મઢે જતા ગયા દર્શન કરતા ગયા આશીષ ચલો મઢે હાથ પગ ધોઈ કાઢો હેડો ચંપલ પહેર્યો મઢે જવાનું હા આ બધો દીવાને કર્યું હે બાલી જય માતાજી જતા આવીએ અમે તો મઢે આવો નેન તારા આવવું હોય તો ધોઈ લેવા હાથ પગ કહેતી નહીં ભાઈ તો આવી જશે મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ આશી શું કરે લેન અહીંયા દર્શન કરો હા મોરવાઈનો છોકરો અમારા તો મઢેથી તો આવી જશે ઘેર તો મમ્મી વાહન ધોયો
જયવીરભાઈને ભૂખ લાગી છે. હા આનું શાક કિલોરી બટાકા રોટલાની થાય. દાદા તો ખાવાય બેસી ગયા. બપોર કેરીનું શાક હતું એ. તો ખાવા બેઠો બધો. દાદા ખાઈ રહ્યા હાલ. મારું એક આજ્યો વાહ વાટકાને કેરીનું નાખો સેટ ચાખીએ. બપોર બનાવ્યું હતું તે નહીં આશીષ. હા બસ ભાઈ 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 ખૂબ વહેલા આવો. બેસતા બેસતા એક બસ જતી રહી ને તે આવી કલાકે. ચલો સાધન લઈ જવાનું કોઈ વાંધો નહીં પણ પાર્કિંગની જફા થાય. અને ફટ લઈને લોક મારી જ દે. તમે ગાડીમાં બેસી રહ્યા હોય ને તો એ પેલું ટ્રાફિકવાળા તમે ઊભા જ ના રહેવા જોઈએ. હેડ હેડ ને હેડ હેડ જ કરવાનું તમારે. ગાડી લઈને ઊભું ના રહેવાય તમારે. હા તાની નહીં જી. દાદા તો બહુ ટ્રાફિક હોય. ચમ હા હા તે કીધું એવું તે પછી અમાર તો કોઈ પૂછો નહીં. અને તું શોભીભાઈ બે હતા. શોભીભાઈ બે તે પછી હા પછી હા એમ નહીં બા. પછી પેલી કોઈ કીધું નહીં. પછી તમે શું કર્યું? શોભીભાઈ તમે બે હતો અને પપ્પા એ બોલતા. પપ્પા શું બોલ? પપ્પા તો શું બોલો બૈરોન. પછી ઠંડુ ચમનું પડ્યું. માર જીવડા હે હા બા. પછી ઠંડુ ચમનું પડ્યું. કંડક્ટર જોડે આવીને બેહ્યું. તમારા કઈ ના હા હા કોણ કોણ હતો તમે? પછી બધી સોરીઓ ઘેરના ઘોડે હોય ને એટલે બધી ગેંગ લઈને બાર કાચી જાય બસમાં. તે કરે ને તો જખાનો ફૂલિયા બસમાં ભીડ. તે પછી ઠંડુ જમનું કર્યું. લાખો એક મારે ને પછી હવે કાકા કુક થઈ પછી પેલા તો ઉતારી મેલે આવું કીધું. આ મુની ને એવું કીધું એટલે બસમાં પણ તો કાકા ફૂલિયા ઘાટાનો એ મુની આઈ આવજે. તાન તો ખાસો ટાઈમ થયો તમારા. માસી તો બહુ ટાઈમ એ બસમાં બેઠી. હા તું બેઠેલી? લે આ તો બસમાં જ નહીં બેઠેલી.
અમે પેલા અમરાઈવાડી જતા હતા અમારી હે ના બાના નાથા બાપાને ભોણાની નહીં બા આપણે જસુદાદાને તો જતો ને લાલ બસમાં આમ લઈ આવું છું સીટ પર બેઠા પુણ્ય કોણ કોણ એવું કહેતું એમને એટલે કોણે ભર્યું હતું હા પૂરી બાના એ તો પેલો એ થઈ ગયો ચોકન ગયો ચોંખેડા તે પછી એને આવ્યો તો બોલો આમ તો પાછો ના પડે બૈરો બા તો પહેલે એવું હા મમ્મી હતી ને માની સ્ટોરીમાં હા ગોબી હતી મેં તો અમુક કઈ નાસી પછી મૂવી કીધું એને વાનમાં કે અમે કિસાની એમાં અમે કિશોર માર્યા હતા કે મૂઠવા કામ મળ્યા કિશોર પણ નથી પામેલા મમ્મી એવું ના બોડી બોડી કે તું તો જતો થઈ જાય એટલે ગોબી જ કહું તો ચલો ખાઈ લઈએ આવું બધું તો થતું રહે બેઠા પૂછી જવું તું ને કોઈ લેવું હોય ખાવાનું તો થઈ ગયું છે પપ્પા હાલ કલાક જાય એટલે ખાવા બેઠા કોઈ લાવો દૂધ મમ્મીને તો જ બેઠા મમ્મના દવા પણ સાખર કરે નથી જરા હા બે હોઈ ગયો હે બસ તો ઊંઘી ગયા કિસ્સા ઓકો તો બંધ પડી રહ્યો કંટાળા મારી હોઈ જાવ લેવા બંકી ગુડ નાઇટ ઊંઘી જ જાય હું તો તું બધો ઊંઘશે ને પછી તું ઊંઘે ટીવી જોઈને તું નહીં જ ઊંઘતી બધો ઊંઘે ને પછી જ ઊંઘું ટીવીનું બોનું કાઢે કે ટીવી જોવું એટલે ઊંઘ આવે બધો ઊંઘે ને પછી એરી ઊંઘે હ દાદા તો દાદા યાદ તો ઊંઘ્યા નહીં હા કરી આલો ટીવી દાદા ના પારા હા દવા પીવા તો બાના ટીવી કરી આલી નહીં જ નહીં નોમ બા બાને ટીવી જોવાની આદત નહીં બકા બા બધવાની ચિંતા કરે બા ટીવી નહીં જોતી બા જો સુધી બધો ઊંઘે નહીં તો સુધી જાગે સમજી બા ટીવી જોવા નહીં જાગતી ઓહો હા કે આમાં બધો ઊંઘ્યો છે પછી એ ઊંઘે તો સુધી એ ટીવી જોવો ચિંતા કર કરે ને પછી એને બીપી વધી જાય એટલે જ હું બોલવું પડે અમારે હું આવું પછી ખોટી ચિંતા પણ આમ આમ તો સારું હ આપણે નસીબવાળો કહેવાય કે દાદા દાદી આપણે સારું કહેવાય એટલું તાન એમના એ પ્રેમ કહેવાય તો આપણા પાછળની પેઢીના બધું નહીં મળે આપણે એમના જેટલું ના કરીએ એ બકા આપણે હવે ચોક જ્યાં હોય તો એ રાહ જોઈને બેસી રહે
આપણે રાહ જોઈએ હે કોઈની? એ તો કે વધો નહીં આવી જશે, આપણને એવું હોય અને એ રાહ જોવો બધો, સમજી? ફોન કર હું બહાર નીકળું એટલે જ હું હોય હતા ફોન કર દાદાને બે બા ઘેરથી ફોન કરાવો ને દાદા એમના મહી કરે ચાલુ ને ચાલુ જો સુધી ઘેર ના આવીએ તો એ સુધી. તો ખબર છે આપણો શેઠ થાજો તાના પેટ્રોલ પંપે તમે પેટ્રોલ પુરાય મનસાબુનના જોડે ફોન કરાવડાયો કે હેલ્મેટ લીધું કે પેલા કહે છે કે હું જોઈ રહ્યો કે જોબમાં રહે કે હેલ્મેટ લેવા કરે હું કહો લઈને નીકળી જઈએ જો કહું પછી એમને કીધું કે મારી જોબમાં મઈ જા કે તો લઈને નીકળે કે આવી ચિંતા લે, કે હું જોઈ રહ્યો કે એમને હેલ્મેટ લીધું કે નહીં. આવી ચિંતા બોલ. અત્યારે આવી ચિંતા કરે કોઈ? ના કરે, સમજી? એટલે આવું બધું પેલું તમે ઠેલામાં સર. જતા હતા ને તાને 2 વાગ્યા હતી બાઈક જોવો કે બાઈક આવ્યો કે નહીં. ઓહો એ બ્લિંકિટ ડિલિવરી એક કરતો દાડ તમે હતા પેલા ગિયર બાઈક મૂકીને આવ્યા ઓહો. અને કે તે ગરબા હતા રા ગોમમાં તે બાઈક આવે એવું હોળી નતું. ઉપર જ લગભગ ના, હોળી ના, ઉપર દૂરેટીન દિવસે હા પણ તાણે ગરબા હતા એમ જેમના રાતે ગરબા હતા ખબર તે બાઈક મેં ઈ પાર્કિંગમાં મેં લીધું એક યાર ઓહો તાન. એવું દૂરેટીન દાર જ રાતે જોતી હતી ને કે એ ઘેર આવીને હું તો હોઈ ગયો બાઈક મેકીને. કે રાતે 2 વાગ્યા તન થાય કે નતા કે મને એમ કે કોમ્બાઈ મૂકું મને યાદ નહીં હું એવું છે તે કે બાઈક તો નતું કે નતા આયા કે 2 વાગ્યા તો કે મેં 2 વાગે જોયું તા કે નતા એ તમને પૂછી ના તો મેં તો તમે એટલા મોડા હતા તમે કે પેલા ઘેર બાઈક ઓહો તાન. તો આવું તો રહેશે. જો તમને થોડું મોટો બોલે ને એટલે આપણો આમ ગુસ્સો ને એવું આવે પણ એ ના હોય ને પછી આપણને ખબર પડે કે આ કેટલી ચિંતા કરતો હતો આપણે. એ ના હોય એટલે કિંમત થાય આપણને નહીં તાન. અત્યારે આપણને ગમે નહીં કે આ શું એક તો બોલ 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 પણ એ ના હોય ને ખબર પડે આપણને પેલું એ થાય. તો ચલો આજનો વ્લોગ અહીંયા કરીએ છીએ એન્ડ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય માતાજી.